ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતી શકેલી કોંગ્રેસને 2024માં એક બેઠક ગેનીબેન ઠાકોરે અપાવી છે. બનાસકાંઠા બેઠક પર જીત મેળવ્યા બાદ ગેનીબેન ઠાકોરે આજે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે તેઓએ મુલાકાત કરી હતી. ગુજરાતમાં ભાજપનું સતત ત્રીજી વાર 26માંથી 26 બેઠક 5 લાખની લીડથી જીતવાનું સપનું હતું. ભાજપે 25 બેઠકો તો જીતી લીધી, પરંતુ બનાસકાંઠા બેઠક જીતી ન શકી. બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30,000 કરતાં વધુ મતે હાર આપી ગેનીબેન દિલ્હી પહોંચ્યા છે. આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે તેઓએ મુલાકાત કરી હતી. કોંગ્રેસના તમામ નેતાઓએ ગેનીબેન ઠાકોરને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગેનીબેન સાથે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા પણ જોવા મળ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલાં જ્યારે ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આવી હતી, ત્યારે રાહુલ ગાંધીએ ગેનીબેન સાથે મુલાકાત કરી હતી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને પણ પહેલેથી જ એવો ભરોસો હતો કે ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી શકશે. એટલે ખુદ પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠા આવીને ગેનીબેન માટે પ્રચાર કર્યો હતો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર અંતિમ તબક્કામાં હતો, ત્યારે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ 3 મેએ બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધીની જાહેર સભા યોજવામાં આવી હતી. પરંતુ આ જ દિવસે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભરવાના હોવાથી પ્રિયંકા ગાંધી રાયબરેલી ગયા હતા, જેના કારણે બનાસકાંઠામાં યોજાનારી પ્રિયંકા ગાંધીની સભા મોકૂફ રાખવી પડી હતી અને રાહુલ ગાંધીએ ફોર્મ ભર્યાના બીજા દિવસે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠા આવીને લાખણીમાં સભા સંબોધી હતી. આ સભા દરમિયાન તેમણે ગેનીબેનના ખભા પર હાથ મૂકીને તેમની માટે મત પણ માંગ્યા હતા. જોકે જીત બાદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે બનાસકાંઠાની જનતા, કાર્યકર્તા અને મીડિયાનો આભાર માન્યો હતો અને જે મામેરું તેઓએ માંગ્યું હતું તે બનાસકાંઠાની જનતાએ ભર્યું, તે બદલ બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠાની જનતાએ તેઓને નોટ અને વોટ બંને આપ્યા છે તેવું તેઓ જણાવ્યું હતું. અને હું જીવું ત્યાં સુધી બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારી શકું તેમ નથી અને હું પ્રયત્ન કરીશ કે હું બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારું તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન પણ આપ્યું હતું. જોકે હવે વાવથી ગેનીબેન દિલ્હી પહોંચ્યા છે અને બનાસકાંઠાની બેઠક પર બમ્પર જીત મેળવ્યા બાદ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. સાથે મલ્લિકાર્જુન ખડગે પણ ત્યાં ઉપસ્થિત હતા. તમામ કોંગ્રેસના નેતાઓ સાથે તેઓએ મુલાકાત કરી હતી અને તમામે તેઓને અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.